શું 15 વર્ષ જૂના વ્હીકલ ઉપર બેન છે? જો તમને પણ લાગતું હોય કે છે તો એવું નથી. હાલમાં જ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ ડિક્લેર કર્યું છે કે 15 વર્ષ જૂના વ્હીકલ ઉપર બેન નથી. તો જૂના વ્હીકલને સ્ક્રેપ કરવાની આખી વાત શું છે, જાણીશું એ આજના વિડીયોમાં. gujaratsamachar.com સાથે હું છું હેલી. મોટાભાગના લોકો આપણે એવું જ માની બેઠા છે કે 15 વર્ષ જૂના વ્હીકલ હવે આપણે રોડ ઉપર નહીં ચલાવી શકીએ. પણ હાલમાં જ નીતિન ગડકરીએ આનું ક્લેરિફિકેશન આપતા જણાવ્યું છે કે 15 વર્ષ જૂના વ્હીકલ રોડ ઉપર આપણે ચલાવી શકીશું. રોડ ઉપર ચલાવવા માટે કોઈ જ પ્રતિબંધ નથી. સંસદમાં વધુ સ્પષ્ટતા કરતા નીતિન ગડકરીએ કહ્યું કે 15 વર્ષ જૂના વ્હીકલ્સ કે જે પોલ્યુશન ફ્રી નથી, જે પ્રદૂષણ ફેલાવે છે, એવા વ્હીકલ્સને માલિક પોતે જ સ્ક્રેપમાં નાખી દે તે માટે થઈને આ પોલિસી બહાર પાડવામાં આવી હતી, જે પ્રોત્સાહન યોજના હેઠળ આવે છે. જો કે દિલ્હીમાં જૂના વ્હીકલ્સ ચલાવવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. 2015માં એનજીટીએ 10 વર્ષ જૂના ડીઝલ વ્હીકલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વ્હીકલ ઉપર પ્રતિબંધ મૂકવા માટે આદેશ આપ્યો હતો અને 2018માં વધતા પોલ્યુશનને જોતા સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયને અમલમાં મૂક્યો અને તરત જ જે વ્હીકલ્સમાંથી પોલ્યુશન રિલીઝ થતું હતું એ વ્હીકલ્સને બંધ કરાવ્યા. તો હવે તમને એક ફટાફટથી રિમાઇન્ડર આપી દઉં કે આ વ્હીકલ સ્ક્રેપિંગ સ્કીમ શું છે. 15 વર્ષ જૂના કમર્શિયલ વ્હીકલ કે જે ફિટનેસ ટેસ્ટમાં પાસ નથી થતા તેમને સ્ક્રેપ કરવામાં આવે. 20 વર્ષ જૂના પ્રાઇવેટ વ્હીકલ્સ કે જે અનફિટ છે અને રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવા માટે સક્ષમ નથી, જેટલા પણ ગવર્મેન્ટ વ્હીકલ્સ છે બધાને ડીરજિસ્ટર કરી તેમને સ્ક્રેપ કરવામાં આવે. અને જૂના વ્હીકલ્સ કે જે પ્રદૂષણ ફેલાવે છે એ વ્હીકલ્સને સ્ક્રેપ કરી જ્યારે તમે નવું વ્હીકલ લેવા જાઓ ત્યારે તમને અગાઉ આપેલું સર્ટિફિકેટ તમે બતાવો તો તમને એમાં 5% છૂટ મળશે. પરંતુ આ સ્ક્રેપિંગ પોલિસી અનુસાર વાહન ઉપર શોરૂમ પ્રાઇસની સામે 4 થી 6% જ વેલ્યુ મળે છે અને નવી ગાડી ખરીદતી વખતે જે સ્ક્રેપ સર્ટિફિકેટ આપવામાં આવે છે એના ઉપર 5% જ ડિસ્કાઉન્ટ મળે છે. પણ આ સ્ક્રેપિંગ પોલિસીમાં બહુ ખાસ ફાયદો ન લાગતા જનતા આ સ્ક્રેપિંગ પોલિસીને એક્સેપ્ટ ન કરી શકી. તો મૂળ જો જોવા જઈએ તો તમારું વ્હીકલ 15 વર્ષ જૂનું હોય કે 20 વર્ષ જૂનું હોય, તમે એને રોડ ઉપર ચલાવી શકો છો. પણ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી જો તમે એ વ્હીકલ રોડ ઉપર ચલાવશો તો એ આપણા પર્યાવરણ માટે પણ સારું રહેશે. હું આશા રાખું છું કે આ વિડીયો ક્યાંક ને ક્યાંક તમને યુઝફુલ રહ્યો હશે અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.